રાજકોટના ઉપલેટા શહેરની અંદર યાદવ રોડ પર દિવસ રાત ચાલતા ઓવરલોડ ખનીજ ભરેલા ડમ્પર ચાલકો સામે ચક્કાજામ કરી અને મહિલાઓએ રોષ ઠાલવ્યો છે। બેફામ દોડતા ઓવરલોડ ડમ્પરને કારણે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે અને અકસ્માતો પણ વધી રહ્યા છે। 2 વખત તો ઓવરલોડ ડમ્પરમાંથી પડતા પથ્થરને કારણે બાળકોને પણ ઈજા પહોંચી હતી। ત્યારે આજે મહિલાઓએ ચક્કાજામ કરી અને આ સમસ્યાનો તાકીદે ઉપાય કરવા માટે માંગ કરી છે। ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા ઘટનાસ્થળ પર દોડી આવ્યા અને સંબંધિત તંત્રને કાર્યવાહી કરવાની સૂચના આપી દીધી। અમે આમ ખટારા નીકળે છે અને મારા છોકરાને 2 વાર લાગી ગયું છે એટલે અમે ખટારાવાળાને કીધું તો કોઈ માનતા નથી એટલે ખટારામાં હાલ્યા જાય ને છોકરાઓને ઠકોર કરતા જાય ને ડેલામાં કાકરા ભટકાય છે એટલે 2 દાણ તો મારા છોકરાને માથું ફીટ્યું છે। અમે પાણા મૂક્યા છે અમે વર્ષાબેનને ફોન કર્યો છે તો વર્ષાબેન અત્યારે જોવા આવ્યા છે એટલે તમે કયો એમ અમે આ નિર્ણય કઈ લઈ આનો હવે અહીંયા કામ કરતા હોય અમારે આખો ઢોર ઢાકર છોકરા તમે છોકરાને ધ્યાન રાખો કે અમારે ઘરનું કામ કરવું।